નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો આવાસ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય. મિત્રો, કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 3.60 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. યોજના મુજબ ઈડબ્લ્યુએસ, એલઆઈજી અને માધ્યમિક આવક જૂથ એટલે કે એમઆઈજી સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડ અને શહેરી વિસ્તારમાં 1 કરોડ મકાન બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ફેન્સી નંબર પ્લેટ લગાવી થશે મોંઘી. મિત્રો, વાહનોમાં મનપસંદ નંબર લગાવવાનો શોખ આગામી 2 દિવસોમાં વધુ મોંઘો પડી શકે છે. સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ પર જીએસટી વસૂલવાની તૈયારી કરી રહી છે. સરકાર ફેન્સી નંબર પ્લેટ પર સૌથી વધુ જીએસટી એટલે કે 28% લાદવાની યોજના બનાવેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈસીને એક પત્ર લખીને દેશમાં આવા ફેન્સી નંબરો પર જીએસટી ચૂકવવા પાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રાજ્યમાં વધુ 162 સરકારી શાળાઓ બનશે. મિત્રો, ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવે છે. સરકાર દ્વારા વર્ષ 2024 અને 25ના બજેટમાં જાહેરાત કરી હતી અને મિત્રો જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારમાં 129 માધ્યમિક શાળાને મંજૂરી આપી છે. બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત 130 શાળાને મંજૂરી આપી છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મોદી કેબિનેટના મહત્વના નિર્ણયો. મિત્રો, ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર તેમજ અનામતની અંદર અનામત લાગુ નહીં થાય. 24,657 કરોડના ખર્ચે 8 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ગઈ છે અને 64 નવા સ્ટેશનો બનશે. અને મિત્રો 3.60 લાખ કરોડના ખર્ચે 3 કરોડ નવા આવાસ બનાવવામાં આવશે. 1,766 કરોડ રૂપિયાના ખર્ચે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મિત્રો 1,969 કરોડના રૂપિયાના ખર્ચે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામના વિસ્તારને મંજૂરી મળી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આ 3 સરકારી બેંકોએ વ્યાજ દર વધાર્યું. મિત્રો, રિઝર્વ બેન્કે સતત 9મી એમપીસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, પરંતુ બીજી તરફ દેશની 3 સરકારી બેંકો એટલે કે યુસીઓ એટલે કે મિત્રો યુકો બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે તેમની ધિરાણની સીમાંત કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્રણેય બેંકોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી લોન મોંઘી થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો લીલો દુષ્કાળ જાહેર. મિત્રો, જૂનાગઢ જિલ્લાના ખેડ પંથકમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ચૂક્યો છે, જેના કારણે લીલો દુકાળ સર્જાઈ ગયો છે. ત્યારે આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારી આવી છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામડાઓ સમુદ્રમાં પરિવર્તિત થઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાની પહોંચે છે અને મિત્રો બીજી તરફ કપાસ અને જુવારના પાક પણ ઢળીને સડી જતા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે. સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વાહન ચાલકો થઈ જજો સાવધાન. મિત્રો, અમદાવાદમાં 2 વ્હીલર વાહન માટે હેલ્મેટની અમલવારી લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે, જેમાં વાહન ચલાવનારની સાથે 2 વ્હીલરમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાતી અમલવારી કરવા હાઈકોર્ટ સરકારને આદેશ કર્યો છે.
મિત્રો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરશું, જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગનો નવો નિયમ. મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં પહેલા અન્ય વાહનોની મુશ્કેલી પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત સાવધાન. મિત્રો, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, વિડીયોના અંતે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વાત કરેલી છે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની યોજના હેઠળ દર મહિને 3000ની સહાય. મિત્રો, ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી મિત્રો આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય મળશે. બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે. આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. મિત્રો, યોજનાનો મુખ્ય હેતુ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી. મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી કરાઈ છે. મિત્રો, રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસ માટે નહીવત રહેશે. રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને આ આગાહીને લઈ ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે. મિત્રો, મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે. પીએમ કિસાન યોજનામાં દર 4 મહિને 2000ના લેખે વર્ષે 6000 સહાય તરીકે ખાતેદાર ખેડૂતના ખાતામાં જમા થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દવાઓને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. મિત્રો, રાજ્ય સરકારે એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરી નાખી છે, જેની મિત્રો અંદર 665 નવી જીવન રક્ષક દવાઓનો ઉમેરો થયો છે. કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાગાયતી કરતા ખેડૂતો માટે ખુશખબર. મિત્રો, ગુજરાતમાં આંબા, જામફળ, લીંબુ, આમળા, ચીકુ, કેળ, પપૈયા, ખારેક, નાળિયેરી, કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ, સરગવા જેવી બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેન અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભ આપવા માટે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અરજી કર્યા બાદ ખેડૂતો જે તે પાક પ્રમાણે સહાયતા મેળવી શકે છે. આ અંગે બાગાયતી વિભાગના ડોક્ટર SS પિલ્લાએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતીમાં ખાસ કરીને ફળ પાકની ખેતીમાં ખેડૂતો સૌથી વધારે કમાણી કરી શકે છે. આ ઉપરાંત ફળમાં વિવિધ પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે, જેના કારણે વધુ ફળનું ઉત્પાદન થતાં લોકોને સરળતાથી તે મળી શકશે, જેથી કરીને કુપોષણ જેવી સમસ્યા પણ દૂર કરી શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો મહિલાઓને 6,000 રૂપિયાની સહાય. મિત્રો, માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા એમ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુવાનોને દર મહિને 6 થી 10,000 રૂપિયા. મિત્રો, મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને 6 થી 10,000 રૂપિયા મળવાના છે. લાડલી બહેન યોજના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 12નું પાસ કરનાર વિદ્યાર્થીઓએ દર મહિને 6,000 આપશે. મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને 8,000 અને મિત્રો ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને 10,000 આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો 2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે, જેમાં બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યું હતું. મિત્રો, વધુમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. આ ઉપરાંત 17 થી 24 ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડી શકે છે. મિત્રો, બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે તથા જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે તથા અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે 17 થી 24 ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે તથા 25 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની આગાહી છે.